મિત્રો જય માતાજી, રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, બધા મજામાં છો ને? તો વાંધો નહીં, તો સ્વાગત છે નવા બ્લોગમાં. ને પોપટે ઉપરથી તમારું સ્વાગત કરે છે. ટી 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 જો બોલે, જો આવ્યો, જો જાય. હજી એક બે બેઠા છે ને, આવ્યો તો જીવામૃત હલાવવા, અને જીવામૃત અને હવે હે ને મિત્રો તૈયાર થઈ ગયું છે. જુઓ, એમાં નહીં દેખાય તમને, હવે દેખાણ જો કઈ સાણ હે ને આવું બધું ઉપર ના આવતું, વહી ગયું નીચે બધું. હવે ને તૈયાર થઈ ગયું છે. હવે ને 2-4 દિવસ આવવા દે, અને આમ તો 2 દિવસ આવવા દે ને પછી એને પિયત આપી દેવું ચણાને. હમણાં પાછું જરૂરી નથી, જો પિયત આપી દેવું ચણાને તો એને વધવા માંડી જાય છે. એટલે એને 2 દિવસ પછી એને પિયત આપશું ચણાને, એની સાથે જીવામૃત આપી દેવું. અને ઘઉં એમાં તૈયાર થઈ ગઈ, એમાં તે પમદી ઓરવન પાઈ દઈશું. અહીં પોપટ બેઠા, ક્યાં ગયા? કઈ રહ્યા થઈ રહ્યા, કઈ રહ્યા બે પોપટ. ચાલો મિત્રો, હવે છે ને જવું છે તુવેર વીણવા. ઘણા દિવસ પછી છે ને, આજ પછી તુવેરનો રાઉન્ડ ચાલુ કરવાનો છે. કારણ કે આ બીજી વેરાયટી હતી ને ડિજિટલ તુવેર, એમાં એ ચાલુ કરવાની છે આજે. અને આજ છે ને તો ડાયરો થઈ ગયો મોડું, જાગવામાં ઠંડી હતી ને આજ મોડા થોડુંક જગાડું. 9:30 થઈ ગયા અત્યારે. કપડાં ચેન્જ કરીને આવી ગયા છે તુવેર વીણવા. કલ્પેશે જો મુહૂર્ત કરી દીધું હોતે, અસલ થઈ ગયા ટબ્બા નહીં. મોટા જબરી જબરી સિંગ લીન લીધી. આ જો રે મિત્રો, કઈ ઘટે નહીં એવી સિંગ હો મિત્રો, એવી સિંગ થઈ ગઈ. 10-12 થઈ ન ગયા, 10-12 દી ક્યાં છે? આમ 10 અઠવાડિયું 10 દિવસ થાય છે. આજે પાછું શાકભાજીનું કામકાજ લઈ લીધું, શાકભાજીનું કામકાજ પતાવી દીધું લીંદવાનું. હવે આજે પાછું તુવેરનું કામ ચાલુ કરી દઈએ આપણે. ને આ વખોડામાં થઈ આવી, હાથ ચીકણા થાય આજ પાછા મિત્રો. કે મસ્ત સિંગુ સોટી જુઓ મિત્રો, મસ્ત ઝીંગુ છે. ચાલો મિત્રો, અમુક જે પહેલી વાર વીણી તો એમાં ખૂટી રહી હતી, જે બાકી રહી ગઈ હતી એમાં આ રીતની ઝીંગુ છોટી છે. ને ફાલ નકરો છે જોઈ. ફાલ વરસાદ આવ્યો ને, અહીં મિત્રો પથ્થારી તાવા માંડી, ફાલની પથ્થારી તાવા માંડી. ખાલી છાંટા જ આવ્યા મિત્રો, ખાલી તો એટલું નુકસાન છે તુવેરમાં મિત્રો. પાંદડા નીતરી ગયા એટલું આવી ગયો તો વરસાદ. કેવા મસ્ત ટબ્બા દાણા હે મિત્રો, જોયું તમે વટાણા એને પાછા પડે એ દાણા છે અંદર. ચાલો હવે હે ને મિત્રો, તમે વિડીયોને લાઈક કરી દીજો બધા. અને ચેનલમાં ફરી વાર કહું છું, નવા આવી તો સબસ્ક્રાઈબ કરી દીજો. મિત્રો છે ને ડોલું ભરાઈ ગઈ છે, જવો બે ઠલવી દેવી ઉપણી નાખીએ. પવન આવે મસ્ત મજાનો, એમ કે ઓયરી લઈ લે ગલતસ મસ્ત થાય મિત્રો. ઘટે ને એવી સિંગ છે. વટાણા ખીર્યા, વટાણા બધા નીકળી ગયા બહાર. અને બાકી કઈ ઘટે નહીં એવી તુવેર મિત્રો. હમણાં કા ને મિત્રો ભાવ સુધારો થઈ ગયો છે, સારા ભાવ આવે છે હમણાં 4-5 દિવસથી. બાકી વટાણા ભાઈ $1 નાખી ગાંડી થઈ જાય, $1 નાખી દેવી ને એટલે. ચાલો મિત્રો, હા કાલે બપોરનો ને મિત્રો ટાઢો બોલ પવન ચાલુ થઈ ગયો, એટલે વરસાદ આવ્યો ને ત્યારનો. હા ટાઈટ પડે ને તો મજા આવે, ઘઉં ને છેણા ને એવું સારું થાય.
ને હમણાં ને વળી પાછી 13 તારીખથી ને વળી પાછી વરસાદની શક્યતા એમ માવઠાની એ લગભગ આ કરતાં અત્યારે હાલ મોડલ જોતા મજબૂત દેખાડે એ માવઠું ને એની કરતાં થોડુંક મજબૂત બતાવે છે એટલે એમાં તો લગભગ વરસાદ થવાનો એવું લાગે છે હાલ 40 થી 50% જેવી શક્યતા છે એ મોડલ જોતા એવું લાગે હવે પછી આગળ જોયું જાય તો હવે તમે તે સાવચેત રહેજો 13 તારીખથી પાછું શરૂઆત થાય એવું લાગે છે માવઠાની હાલો મિત્રો હવે ને પાછા જવા દેવી વીણવા 1 વાગી ગયો છે ને હવે ને જવા દેવી ઘરે કેમ કે બે ગાડી થઈ ગઈ છે એમાં છે ને મૂળા અંબાળતા જઈ કેવા મસ્ત હે કૂણા કૂણા નાના નાના હાથે મારા શીકણા શીકણા 2-3 ઉંબળી લઉં મિત્રો છે બા એટલા ઘણા રહેવા દે હજી સાવ કૂણા છે મોટા થવા દેવા પડે રોકી રોકી હાલો મિત્રો હવે હે ને ગાંહડી લઈને જવા દેવી ઘરે 2 ગાંહડી સિંગું થઈ ગઈ મસ્ત મજાની મોટી મોટી ડબ્બા રેખી આપણે આવી ગયા ઘરે ડોલ ને ગાંહડી બધી લઈને એ રાજુ રાજુ શિવો હેઠો તાર ઓય શિવો મિત્રો આપણે હને નાસ્તો કરીએ છીએ આપણે ટક્કરિયા રોકી આમ આમ નાક્ષરમ છે તને કઈ હે કેવું ભાઈ આવી ગયું હાલે રોકી હાલ ભાગ આગો હાલે હાલ આમ બોલાવ આમ હાલો ડાયરો હે ને આપણે વટાણા જેવી તુવેર હે ને સાફ કરીએ જો શિવમ કે મારે ખોળા શેર બોલો રોકી બે ગયો ખોળા શિવમ રોકી ગયો તા શિવમ આવી ગયો હવે રોકી આવે બે ભેળા બે ગયો ઈ ન ખાવાનું બે ગાડી મોટી મોટી બનાવી છે સકડો આવી ગયો છે એટલે બપોરાય કરી લીધા મસ્ત મજાનું સકરિયાનું શાક ને મૂળાનું બા ખાઈ મૂળાના પાન ચાલો ડાયરો હવે સકડામાં ચડાઈ દઈ ગાહડું કારો કે રોકી કેરામ ફૂંદી ના આવ્યો તો પાણીમાં કારા વાળું કર્યું હેડો હેડો મિત્રો છે ને 4:15 વાગી ગયા છે સાંજના ને આપણે હે ને આવી ગયા છીએ બુલેટ ઘાસ વાટવા ધોરણ ના કપૂરો હે ને એક ભાર નાખ્યા હવે થોડીક લઈ જવાનું છે ને બા આવ્યા છે વાલ વીણવા કેવા પૂણા લેવા છે ગધા કુણા એટલે હાવ કુણા નહીં દાણા કુણા હોય એવા દેશી વાલ કોઈ તાસ ન કરાવ મિત્રો લીમખા લીમખા થઈ જાય પૂછું તે રમેટા ખાઈ ગઈ મૂકી દીધા એ પૂરું પડતી નહીં નકરા જ છે મિત્રો હાલ ક્યાં પણ મોટા મોટા તો થાય ભાવ નો આવે ને
બધા ઉતારતા હોય એટલે ન ભાવ આવે એનો કદાચ. કેટલા લેવાના બધું પાકી ગયા છે. પિયાલી ભરાઈ હાલો હાલો મિત્રો આપણે બુલેટ ઘાસ વાટીને નાખી દઈએ બધાને ખાઈ જાય. બધાને નાખી દીધું ખડ વાટીને ઘાસ મંડી ગયા ખાવા. પૂરું બેન મંડી ગયા ફોલવા છે. હા પૂરું ફળ તો કેવા દાણા નીકળે કેવા નીકળે દાણા મોટા મોટા નીકળે દેખાય તો એટલે હા એ મિત્રો મોટા હે જે નીકળે લાય તો પૂરો મોટા હે વાલ નીકળે હાલે વાલો તો રહી ગઈ દર્શન થી વયા નિશાળે હા દર્શન દર્શન અમારા આ નાના ઉતર જ ના આપતા. હાલો મિત્રો જો અમારે વાલના દાણા નાના મોટા બે છે નાના મોટા નાના ક્યાં સુઈને અહીંથી ઘરે ચા ઓલચા સુઈને આવીશ નાનો હાલો લઈ વિનવાની છે. ચાલો મિત્રો હવે હે ને આપણે જવું છે બોટાદ ને થોડુંક કામકાજ છે. આપણે તેલના ડબ્બા જે આવ્યો ને એમના માઇના પડ્યા છે આપણે ઓર્ડર રહ્યા ને એ પોગાડવાના છે. ને કોઈને સિંગતેલ આપણે ઓર્ગેનિક સિંગતેલ લેવું હોય તો 3500 રૂપિયા ભાવ છે ને પ્લસ ત્યાં પોગાડવાનું જે બસમાં ભાડું થાય ને એ ચાર્જ તમારે એક્સ્ટ્રા અલગથી દેવાનો રહે. તો એના માટે હું ચાર્જ છે ને એના માટે આપણે બસ વાળા પાસે કોન્ટેક કરવો હોય જવું છે કે હું ચાર્જ લે ક્યાં પોગા ક્યાં સુધી જાય છે બસ. આપણે પ્રાઇવેટ લક્ઝરી બસ આવે ને એમાં એને થોડીક જાણકારી લેવા જવું છે બોટાદ એટલા માટે. ને કેટલા વાગ્યા 4:30 પોણા 5 જેવું થઈ ગયું છે. હવે જાઓ ફટાફટ પછી અંધારું થઈ જાય. પૂરું તાર આવું છે ગામમાં અહીંયા પૂરું પપ્પા પાસે પૂછો ના પાડે. મિત્રો મારા દાદાના છોકરાની શોપ આવી ગઈ છે. બધા કારીગર બેઠા આવી ગયા પૂરો હાલો પૂરો આવી ગયો હાલો. તમને આગળ વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે આપણે કામકાજ હતું એ બધું બતાવી દીધું. રાજુભાઈ આવ્યા હતા અરે આજ ઘણા દિવસ પછી આજ રાજુભાઈ છે ને વિડીયોમાં આવી ગયા. અને પાછા આપણે એક મિત્ર છે ને આપણે યુટ્યુબમાં નવી શરૂઆત કરી છે તો અને તમે બધાએ સપોર્ટ કરજો આપણે અમારા મિત્રને. તમારું ચેનલનું એક નામ કહી દો. મારું ચેનલનું નામ છે સ્મિત સાધુ વિલોગ્સ અને મેં નવી ચેનલ ચાલુ કરી છે. અને અત્યારે હું સાળંગપુર રોડ ઉપર સબિયા જવાના વળાંકમાં મેં પતંગનું નાનું એવું સ્ટાર્ટઅપ કર્યું છે. એક જે એડ્રેસ છે તો એક જે સામે આપણે સરકારી ગોડાઉન જો ને તો મિત્રો મને મારી ચેનલમાં સપોર્ટ કરજો અને મારા પતંગનો જે વ્યવસાય છે એમાં સપોર્ટ કરજો. અને આપણે તમારે કોઈ પતંગ લેવા હોય તો જરૂર ઓરિજિનલ ખંભાતના પતંગ તમને અહીં મળી જશે. એક વખત બજારમાં જતા પહેલાં મારી મુલાકાત કરજો વ્યાજબી ભાવમાં અને રંગબેરંગી ક્વોલિટીમાં. ઘણા બધા છે ચંદો છે ખીલ છે ભરડી છે ચમકતી છે બાબલાવાળા છે. 20 રૂપિયાથી લઈને 20, 40 અને 50 સુધીમાં હું પતંગ આપું છું. એક વખત મારી મુલાકાત લેજો. મારું એડ્રેસ છે સાળંગપુર રોડ સબિયા જવાના વળાંક ઉપર. બધા એને આજુબાજુમાં રહેતા હોય તો એકવાર ચોક્કસ મુલાકાત જરૂર લેજો. ફાઇનલી આપણે પાછા ઓળખી ગયા છીએ ઘરે. તમે શું કરો ચારે હે બોટાદ ગયો તો સોનું બેન લક્ષણ કરે લેસન એમ કે કલ્પેશ ને હાડેયું બાંધે હાડેયું બાંધે હાડલી બાંધે હાડલી. પૂછો શું કરે પૂછો હે પૂરો શું કરે તું હે પૂરો તો શું કરે હે ચેવો તો શું કરે હે ચેવો
શું કરસ તું? રોકી આવ્યો, રોકી રોકી રોકી. શું કરો? હાડિયું બાંધે, હાડિયું શેઠો શણગાર. શેઠો શણગારે, ઓલા ભૂંદડા શેડે અંદર ઘૂસ શેઠો શણગારે એમ ને? હા બોલ કઈ શણગારતા આવે છે. રોકી લાલ પીળી ક્યાં હતી? ધોળી ને જાંબલી ને એવી છે. કલ્પેશ ની કે શેઠો શણગારીએ. પાડી દીધો ને કા? રોકીએ પાડી દીધો ને કે? માથે ચડી ગયો જ રોકી. તોફાન બહુ મંડો કરવો હો તું રોકી. ગાયું દોવાઈ ગઈ બે ને નીંદ પૂળો કરી દીધો. 7 વાગી ગયા મિત્રો. હાલો આજ તો મિત્રો ભરથું બનાવવાનું. ભરથું વઘારે દાણા, ડુંગળી, લસણ, પાંદડા હો મિત્રો, લીલું લીલું નહીં. બહુ સારું ન વઘારવા સાદું જેવું સાદું આવડે સાદું સિમ્પલ એમાં જ મજા આવે. મસાલા વાળું બહુ ન મજા આવે. બધા મસાલા નાખીને તો મીઠું થાય એ કરતા આપણે સાદું સિમ્પલ બનાવી મીઠું ન થાય. રીંગણા ચાલુ રીંગનું રહ્યું લાગે છે ફોલે રીંગણા. રીંગણા ફોલાઈ આ પાઇપ પીવી મળે. બપોર શિયાળો છે, સ્પેશિયલ શિયાળાની વાનગી છે વાળુમાં. આજ પણ શિયાળો હોય એવી ફીલ થાય. આજે કઈ ઠંડ શિયાળો આવ્યો એવું લાગે છે. 2 મહિના વહી ગયા. ફૂલ ઠંડી એ જો પવન ટાઢો બોળા હાલે દેખાય. ટાઈટ છે તે પહેલી ટાઈટ નો પેલો ઓળો થાય. પેલો નહીં ઘણા ઓળા ખાય. એમ પણ આજ પહેલી હારી ટાઈટ છે ને એમ. એમ છે ઈ કે નવા વરાયની નવા વરાનો પેલો ઓળા. નવા વરાનો પેલો ઓળો. મસ્ત સુગંધ આવે હો મિત્રો. સુગંધ મસ્ત આવે આ રીંગણા ખાવાની નોખું ખાવાની મજા આવે. આપણે પેલા બહુ ખાતા. હા રીંગણાનો વાળો બને એટલે ડીટીયા ખાવા યા ઉપરી હોય ને આ બધી ખાઈ જાય ચુપાઈ ઓલું ડીટીયું મારું ઓલું ડીટીયું બાજતા મારું હતા. ખાવા. ખાવા હાટું બાજતા હતા મિત્રો. પણ ઈ મજા આવે ખાવાની. તું ઓલાની શીંગું વાલોલ ની છે હા. સુલભ છે કોઈને હાલવાની શીંગું ચાલો મિત્રો, આજે હોય ને ઈ ડીટીયા ગોળો અને બાજરા રોટલા જમાવટ છે આજ તો ખાવાની. મિત્રો ભરથું બની ગયું અને બાજરાના રોટલા બની ગયા જો મોટા મોટા. એક લાંબડો તોતળો થઈ ઈ તો હાલે. ગયો ક્યારે એક લાંબડિયા તને ખાવ તોતળિયા તને ખાવ એટલે વાત તામ નથી આવતું કે ગોળે ગયો રોટલો એક તાવડી માથે છે જોઈ. હાલો હવે ને મિત્રો ચડી જાય એટલે જવા દઈ વાળું કરવા. અને ઘી નાખવાનું હોય. ઘી નાખેલો બાજરીનો રોટલો ભરથું જામણ એ મિત્રો. ઢોરા નહીં ત્યાં ને ટાઈટ ને પૂરી દીધા ઢાળિયામાં. આજ તો બહુ ટાઈટ આવે મારી. બહુ ટાઈટ આવશે આજ બહુ છે આજ. મેં બુસ્કટ પહેરી વાળો ટાઈટ વાત ટાઈટ હોત નહીં હાલ ઘી નાખી દીધું મિત્રો. આપણે મિત્રો બાજરાની ઉપલી પોપટી કાઢીને પછી ઘી નાખ્યું. હમણાં પી જાય. હા તો બધા ઠરી ગયા. હાલો દર્શન બે જાવ ખાવા. દર્શનભાઈ ને ન ભાવે કા શાક રીંગણા આવી ગયા. રીંગણા છે. હાલો મિત્રો ભરતું સાદું સિમ્પલ ભરતું.